દેવતાઓએ આવી દેવકીજીના ગર્ભમાં રહેલા પરમાત્માની સ્તુતિ કરી છે. સત્યવ્રતમ સત્યપરં ત્રિસત્યમ સત્યસ્ય યોનિનિહિतं ચ સત્યે સત્યસ્ય સત્યમૃત સત્યનેત્રમ સત્યાત્મકં ત્વાં શરણં પ્રપન્ના. એક શ્લોકમાં અનેક વખત સત્ય શબ્દનો ઉચ્ચાર કરી અને શુકદેવજી આપણને સાવધાન કરી રહ્યા છે કે આ જે પધારી રહ્યા છે એ માત્ર દેવકી વસુદેવનો દીકરો નથી, નંદ યશોદાનો લાલો નથી, એ પરમ સત્ય છે, ધ સુપ્રીમ ટ્રુથ એન્ડ અલ્ટિમેટ રિયાલિટી. શ્રીમદ ભાગવતની પરિભાષામાં સત્ય એટલે શું એ સમજી લેજો. કારણ કે આજકાલ સત્ય શબ્દનો દુરુપયોગ ખૂબ થઈ રહ્યો છે અને દુષ્ટ લોકો વધારે પડતો સત્ય શબ્દનો ઉપયોગ કરતા થયા છે. આપણા શાસ્ત્રોની વ્યાખ્યા પ્રમાણે સત્યનો અર્થ સમજીએ. મોટાભાગના લોકો એમ સમજે સત્ય એટલે હકીકત. નહીં. સંસ્કૃતમાં બે શબ્દો છે, તથ્ય અને સત્ય. ઇંગ્લિશમાં પણ છે, ફેક્ટ અને રિયાલિટી. અદાલતને તથ્યો સાથે મતલબ હોય છે. આધ્યાત્મિક વિશ્વમાં સત્યની પ્રતિષ્ઠા છે. The courts are interested in mere facts, but in spirituality what is most important is truth. તથ્ય અને સત્ય વચ્ચે અંતર છે. તથ્ય એટલે હકીકત અને સત્ય એટલે જેનાથી મનુષ્યનું પોતાનું સમાજનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય એવી વાત, એવી પ્રવૃત્તિ એ સત્ય કહેવાય. હું એક દ્રષ્ટાંત આપીને આપને સમજાવીશ. ધારો કે તમારો પાડોશી ખરાબ માણસ છે અને એ પણ તમને લાગે છે એ માણસ ખરાબ છે, એવું આપણું શું, પણ તમને એવું લાગે છે કે એ ખરાબ છે, એણે કંઈક ભૂલ કરી છે. આ વાત તમે રોજ 15 જણાને પકડીને કરો, ફોન પર 50 જણાને કરો, કાગળિયા લખીને બધાને કહો કે મારો પાડોશી ખરાબ છે, મારો પાડોશી ખરાબ છે. એને કહેવાય તથ્ય. એનાથી નથી તો બોલનારનું કલ્યાણ થતું કે નથી એ સાંભળનારનું કલ્યાણ થતું. કોઈ માણસે ભૂલ કરી કે ન કરી એની ખોટી વાતો કરીને કોનું કલ્યાણ થયું? તેથી એ ખોટી વાતોને સત્ય ન કહેવાય. સત્ય શું છે? સતેહિતમ સત્યમ. જેનાથી મનુષ્યનું પોતાનું કલ્યાણ થાય, બોલનારનું કલ્યાણ થાય, જેને આપણે વાત કરતા હોઈએ સાંભળનારનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય, વિશ્વનું કલ્યાણ થાય, એ વાત કે પ્રવૃત્તિને કહેવાય સત્ય. આ ભગવાનની કથા સત્ય છે. એનું કારણ એનાથી બોલનારનું પોતાનું કલ્યાણ થાય છે, સાંભળનારનું કલ્યાણ થાય છે. કેવી આપણી નવી પેઢી આવીને સુંદર વાતો કરે છે. નહીતર આ જુવાનિયાઓને બેહાડો ને કહો 4 કલાક 5 કલાક બેસી રહો એક બાજુ પર, બેસે? ક્યારેય નહીં. કેવા શાંતિથી પ્રસન્નતાથી આ જુવાન પેઢી બેસી છે. કલ્યાણની પ્રવૃત્તિ છે ભાઈ. આટલી વિશાળ સંખ્યામાં ઠેક ઠેકાણે લોકો આવીને શું કામ બેસે છે? કારણ કે એમને ખબર છે આ પ્રવૃત્તિથી અમારું કલ્યાણ થાય છે.
આ વાત સાંભળીને, આ શાસ્ત્રનો ઉપદેશ સાંભળીને અમારું ભલું થાય છે, તો આ કલ્યાણની પ્રવૃત્તિ એ સત્ય છે. સમાજમાં ખોટી ખોટી અફવાઓ ફેલાવવી એ સત્ય નથી. સત પ્રવૃત્તિ કરવી એ સત્ય છે. પ્રભુને એ ગમે છે ભાઈ. અને આવું સત્ય જે કરે એના પર કૃષ્ણની કૃપા વરસે. શુકદેવજીએ સત્યની પ્રતિષ્ઠા કરી છે. તમે ભગવત પ્રવૃત્તિ હંમેશા કરજો. ભગવાનની વાતો કહેવી, ભગવાનની વાતો સાંભળવી, એનાથી મારું, તમારું, આપણા સૌનું કલ્યાણ થાય છે. આ પરમ સત્ય છે. આવો આપણે સૌ સત્યના માર્ગે આગળ વધીએ. પરમ સત્ય એવા પરમાત્મા શ્રી કૃષ્ણને પામવાનો સાત્વિક પ્રયાસ કરીએ. દેવતાઓએ આવીને ભગવાનની સ્તુતિ કરી છે. કોઈ તથ્યના નામે ગમે તેવી ખોટી વાતો ફેલાવે ને, યાદ રાખજો સત્યને કદી ઊની આંચ આવતી નથી. ઈશ્વરની પ્રવૃત્તિ કરવી છે, ભગવાનની વાત કરવી છે, તો એ શક્તિ ભગવાન પોતે આપતો હોય છે. આપણે જો સત્યના માર્ગે ચાલીશું, હાથીની પાછળ ભસનારા કૂતરા આપોઆપ શાંત થઈ જશે અને આપણા પર ભગવાનની કૃપાનો નિરંતર અભિષેક થતો રહેશે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા.